મોરબીમાં મહોરમના માતમના તહેવારમાં હુસેની રંગે રંગાઈ અને 10 દિવસ સુધી આકા ઇમામ હસન હુસેનની શાનમાં પંજેતની ન્યાઝે હુસેન સબીલમાં લંગર લૂંટાવતા બે સગા ભાઈઓ। મોરબી જૂના એસટી બસ સ્ટેન્ડ પાસે શહેરની સૌથી મોટી પંજેતની ન્યાઝે હુસેન સબીલ છેલ્લા 41 વર્ષથી હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશ પાઠવે છે। મોરબી જૂના એસટી બસ સ્ટેન્ડ પાસે છેલ્લા 41 વર્ષથી હિન્દુ મુસ્લિમ એકતાથી મહોરમના માતમના તહેવારમાં હઝરત આકા ઇમામ હસન હુસેનની શાનમાં પંજેતની સબીલ કમ્યુનિટીમાં શુદ્ધ શાકાહારી દરરોજ અવનવી વાનગીઓના ન્યાસ પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે, જેમાં દર વર્ષે આ સબીલમાં દરરોજ 3000થી વધુ શહેરીજનો ન્યાઝનો લાભ લઈ રહ્યા છે। ત્યારે બદામ શેક, કેસર, પિસ્તા, દૂધ, કોલ્ડ ડ્રિંક્સ, લસ્સી સાથે ચોખ્ખા ઘીના લચકો, લાપસી, સૂઝી, જરદો અને દાળ ભાત, પાઉભાજી, પંજાબી શાક સહિત દરરોજ અવનવી વાનગીઓના ન્યાઝનું વિતરણ કરવામાં આવે છે। આ પંજેતાની ન્યાઝ હુસેન સબીલ છેલ્લા 41 વર્ષથી ચાલતી હોય। છેલ્લા 9 વર્ષથી બે સગાભાઈ અબુભાઈ ખમીસભાઈ થઈમ અને હારૂનભાઈ ખમીશાભાઈ થઈમ બંને એકલા હાથે આર્થિક ખર્ચ ભોગવી આકા ઇમામ હસન હુસેનની યાદમાં અવનવી વાનગીઓના ન્યાઝનું વિતરણ કરે છે। ત્યારે તેની સાથે આકા ઇમામ હસન હુસેનના આશિક યુવાનો 24 કલાક ખડે પગે રહી સબીલમાં ન્યાઝ પાર્સલ કરી વિતરણ કરવા મદદરૂપ બની મહોરમના માતમનો તહેવાર ઉજવે છે। બ્યુરો રિપોર્ટ રઝાક બુખારી, મોરબી।